હવે ઢોકળાના કુકરમાં ઢોકળા નહીં બટ આ રીતે તમે ચાના કપ મૂકો. ચાલો જોઈએ સરસ મજાની આજની બેસ્ટ કિચન ટિપ્સ. ફ્રેન્ડ્સ, તમને એ વસ્તુ ખબર છે કે જ્યારે ખીચડી વધી હોય રાતની, ત્યારે આપણે બીજા દિવસે સવારે આને વઘારીને ખાઈ જતા હોય છે. બટ કંઈક આવું બનાવો. સૌથી પહેલાં તમારે થોડુંક આની અંદર મીઠું એડ કરવાનું. જો મીઠું ચડિયાતું હોય તો બિલકુલ પણ એડ નહીં કરતા. થોડુંક આની અંદર લાલ મરચું પાવડર, ધાણા પાવડર, મેં અહીંયા 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર, 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કર્યો છે. થોડીક ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. થોડુંક આમચૂર પાવડર એડ કરવાનો છે. જો આમચૂર પાવડર ન હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. સારા એવા પ્રમાણમાં દળેલી ખાંડ એડ કરીશું. તો 2 મોટી ચમચી ભરીને અહીંયા મેં દળેલી ખાંડ લીધી. થોડીક આપણે કોથમીર એડ કરી દઈશું. 1 થી 2 ચમચી જેટલી. સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે. તો એક સરસ મજાનું ખીચડીનું ચટપટું મિક્સર તૈયાર થઈ જશે. જ્યારે આપણે લોટ બાંધતા હોઈએ છીએ રોટલીનો, ત્યારે ફ્રેન્ડ્સ આ રીતે થોડોક લોટ વધતો જ હોય છે, અથવા તો વધતો ન હોય તો ફ્રેન્ડ્સ તમે ચોક્કસથી આ રેસીપી બનાવવા માટે આ રીતે લોટ ચોક્કસથી વધારે તૈયાર કરજો, મતલબ કે વધારે બાંધજો. તો તમારે સૌથી પહેલાં તો પાતળી રોટલી વણી લેવાની છે અને ત્યાર પછી જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે ખીચડીનું ચટપટું, એ આપણે આની અંદર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે ઉપરથી તમારે બીજી રોટલી આ રીતે મૂકી અને જે આની કિનારી છે એને તમારે ચિપકાવી દેવાની છે. થોડુંક આંગળીની મદદથી થોડું પ્રેસ કરીને પાણીની મદદથી પણ તમે આને ચિપકાવી શકો છો. અને જે રીતે તમે આલુ પરોઠા તૈયાર કરો છો, બસ એ જ રીતે તેલની મદદથી તમારે આને કૂક કરી દેવાનું છે. ચપ્પાની મદદથી હવે હું તમને કટ કરીને બતાવું કે કેટલો સરસ મજાનો ખીચડીનો ચટાકેદાર પરોઠો તૈયાર થયો છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ દેખાઈ રહ્યો છે. જેટલો દેખાવમાં સારો છે એના કરતાં ટેસ્ટમાં બહુ જ સરસ લાગતો હોય છે. ચાલો હું આનો ટેસ્ટ કરી લઉં. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ E1 લાગી રહ્યો છે. ચાલો બીજી ટિપ્સ જોઈ લઈએ. અહીંયા ફ્રેન્ડ્સ મેં લીધી છે કોથમીર. તમને ખબર છે ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે બહુ જ બધી કોથમીર લાવીએ છીએ અથવા તો કોથમીરની તમારે સુકવણી કરવી હોય છે, ત્યારે આપણે શું કરીએ છીએ, એને કટ કરીને તડકામાં મૂકીએ છીએ. બટ આપણે તડકામાં બિલકુલ પણ નથી મૂકવાની. જો તમે એને કટ કરી એકદમ ઝીણી ઝીણી તમારે કટ કરી લેવાની છે. ત્યાર પછી કોઈ પણ વાટકો અથવા તો મોટું એક વાસણ લેવાનું છે, થાળી પણ તમે લઈ શકો છો. તેની અંદર મૂકી જો તમે ફ્રીઝમાં એડ કરશો, મતલબ કે ફ્રીઝમાં મૂકશો, તો બહુ જ સરસ રીતે થોડા દિવસની અંદર જે કોથમીર છે એ સુકાઈ જતી હોય છે. તડકાની પણ કે પંખાની પણ તમારી જરૂરિયાત નથી રહેતી. અહીંયા ફ્રેન્ડ્સ મેં મેથીને પણ આ રીતે સૂકવી છે. જે મેથીના તમને પીળા પત્તા જોવા મળી રહ્યા છે ફ્રેન્ડ્સ, એ મેથી એવી જ હતી એટલા માટે એવા પત્તા છે આ. હવે આપણે શિંગદાણાની ટિપ્સ જોઈ લઈએ. જ્યારે પણ આપણે બહુ જ બધા શિંગદાણા લાવીએ છીએ અને એને તમારે સ્ટોર કરવા હોય અને એક પણ દાણો ખરાબ ન થવા દેવો હોય, તો ચોક્કસથી ફ્રેન્ડ્સ આ ટિપ્સ ફોલો કરજો. કોઈ પણ એક પ્લાસ્ટિકનો ડબ્બો અથવા તો કાચનો ડબ્બો પણ તમે લઈ શકો છો. તેની અંદર તમારે આ રીતે ભરી અને ફિટ ડબ્બાનું ઢાંકણ તમારે વાકી દેવાનું છે. અને ત્યાર પછી જો તમે ફ્રીઝમાં મૂકશો તો લાંબા સમય સુધી બગડશે ને, બિલકુલ પણ નહીં બગડે. નેક્સ્ટ ટીપ જોઈ લઈએ તો એ છે ફ્રેન્ડ્સ ચપ્પાની. જ્યારે પણ આપણે આ ટાઈપના લોખંડના ચપ્પાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે એની અંદર કાટ લાગતો હોય છે. તો અત્યારે મેં શું કર્યું, એક જે લીંબુ હતું બગડેલું જ હતું તે મેં એને કટ કરી લીધું અને થોડાક આ રીતે સાજીના ફૂલ એડ કર્યા. તમે ખાવાના સોડાનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી જો ચપ્પા ઉપર તમે આ રીતે થોડુંક રફ કરશો, ત્યારે તમને ખબર પડશે કે જે ચપ્પાનો કાટ છે એ બહુ જ આસાનીથી આ રીતે દૂર થઈ જતો હોય છે. તમે લીંબુ ઉપર જોઈ શકો છો કે જે ચપ્પાનો કાટ છે એ કેટલો બધો છે. આમ કરવાથી જેટલો પણ કાટ એક્સ્ટ્રા હશે ચપ્પા ઉપર એ દૂર થઈ જશે. ત્યાર પછી તમારે વાસણ ધોવાના લિક્વિડની મદદથી આને સાફ કરી અને સ્વચ્છ પાણીની અંદર તમારે આને સાફ કરી દેવાનું. ઘરમાં અમુક સ્ટાઇલ હોય અથવા કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં લોખંડનો મતલબ કે કાટ લાગ્યો હોય, ત્યાં તમે જો લીંબુ પર આ રીતે સોડા એડ કરી થોડીક વાર માટે ઘસશો તો બહુ જ સરસ રીતે એકદમ આસાનીથી એ દૂર થઈ જશે. હવે આપણે એક સ્વચ્છ પાણીની મદદથી આને સાફ કરી લઈશું કે જેથી જે આ ચપ્પુ છે બહુ જ સરસ રીતે સાફ થઈ જાય, બિલકુલ પણ આના ઉપર કાટ ન રહે. ચાલો બીજી ટિપ્સ જોઈ લઈએ. જ્યારે આપણે આ રીતે બહુ જ બધા પેકેટ લાવતા હોઈએ છીએ બજારની અંદરથી, ત્યારે શું થતું હોય છે, આ રીતે કટ કરીને એમ જ મૂકી દેતા હોઈએ છીએ ફ્રીઝની અંદર. તો આમ કરવાથી એ સામાન ઢોળાઈ જતો હોય છે અને બહુ જ ખરાબ ફ્રીઝ દેખાતું હોય છે. તો આવું ન થાય એના માટે તમારે શું કરવાનું છે, અત્યારે ફ્રેન્ડ્સ મેં એક મોટી સાઈઝનો દહીંનો ખાલી પડેલો ડબ્બો લીધો છે. તો આની અંદર તમારે વાળીને બધા જ પેકેટ તમે એકદમ આસાનીથી બધા જ મૂકી શકો છો. અને આ ડબ્બો મીડિયમ સાઇઝનો છે એટલા માટે ફ્રીઝની અંદર એકદમ આસાનીથી આવી જશે. તો આ ટાઈપના નાના કે મોટા ડબ્બા તમારા ઘરે પડ્યા જ હશે, તો 1 થી 2 ડબ્બાનો ઉપયોગ કરી અથવા તો વધારે પણ ડબ્બાનો તમે ઉપયોગ કરી શકો છો જો વધારે સામાન હોય તો. આમ કરીને જો મૂકશો તો જે સામાન છે એ ખરાબ પણ નહીં થાય
થાય અને સાથે જે ફ્રીજ છે એ પણ વ્યવસ્થિત લાગશે. તો બંને ડબ્બાની અંદર મેં સામાન ભરી દીધો છે. હવે હું આને ફ્રીજમાં મૂકી દઈશ. અત્યારે ફ્રેન્ડ્સ મેં લીધા છે લીલા મરચાં. જ્યારે આપણે બહુ જ બધા લીલા મરચાં લાવીએ છીએ અને લાંબા સમય સુધી ખરાબ ન થાય તેના માટે તમારે જે દાંડીનો ભાગ હોય છે એને તમારે અલગ કરી દેવાનો અને ત્યાર પછી ડબ્બાની અંદર ભરી તમે ફ્રીજમાં મૂકશો તો એ લાંબા સમય સુધી એક પણ મરચું ખરાબ નહીં થાય. ચાલો હવે આપણે ઉપયોગ જોઈ લઈએ ઢોકળાના કુકરનો. આ જે ઢોકળાનું કુકર છે ઘણીવાર શું થતું હોય છે કે એમ જ પડી રહ્યું હોય છે, એનો ઉપયોગ આપણે બહુ કરતા નથી હોતા અથવા તો કોઈક જ વાર આનો ઉપયોગ કરવાનો હોય છે. તો તમારે શું કરવાનું છે, આની અંદર બહુ જ બધા કફ હોય કે પછી રકાબી કોઈ પણ એક્સ્ટ્રા એવો સામાન હોય જે એમ જ પડી રહ્યો હોય કે જેનો ઉપયોગ તમે નથી કરતા, તો આની અંદર ભરી અને જો તમે ઢાંકણ ઢાંકી જે પણ જગ્યાએ તમે ઢોકળાનું કુકર મૂકતા હોય ત્યાં મૂકી દેશો તો જગ્યા પણ ઓછી રોકાશે અને જે સામાન છે જે પડી રહેલો છે એ પણ તમારો ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે એક બીજી ટિપ્સ જોઈ લઈએ. જેટલા પણ લોકો આવા નોનસ્ટિક તવાનો અથવા કોઈ પણ નોનસ્ટિકના વાસણનો ઉપયોગ કરે છે એમના માટે બહુ જ ઉપયોગી ફ્રેન્ડ્સ આ ટિપ્સ છે. જ્યારે પણ તમે નોનસ્ટિકના વાસણનો ઉપયોગ કરો છો તેની અંદર બહુ જ બધી આવી ક્રેક્સ છે અથવા તો એ નોનસ્ટિક બહુ જ ખરાબ થઈ ગયું છે તો બિલકુલ પણ એનો ઉપયોગ કરશો નહીં, કેમ કે એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક હોય છે. એટલા માટે તરત જ એ વાસણને ફેંકી દો. ચાલો હવે આપણે બહુ જ સરસ મજાની એક ઉપયોગી ટિપ્સ જોઈ લઈએ. તો આ માટે ફ્રેન્ડ્સ મેં લીધો છે એક હાથ રૂમાલ. હાથ રૂમાલની જગ્યાએ તમે કોઈ પણ કપડાનો ઉપયોગ અહીંયા કરી શકો છો. ત્યાર પછી આપણે લેવાનો છે કોઈ પણ પાવડર કે જે સુગંધીદાર હોય, જેની ખુશ્બુ બહુ જ સરસ હોય. અત્યારે મેં વ્હાઇટ ટોન પાવડર લીધો છે. વ્હાઇટ ટોન પાવડરની જગ્યાએ તમે પોન્સ પાવડરનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. તે પણ બહુ જ ખુશ્બુવાળો હોય છે. તો બસ એક નાની ચમચી જેટલો આના ઉપર આપણે પાવડર એડ કરીશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીંયા એક સ્પ્રે લીધો છે તો થોડોક આપણે સ્પ્રે પણ આ રીતે સ્પ્રિંકલ કરીશું. તો અત્યારે હું આશરે અડધી ચમચી જેટલો આ રીતે સ્પ્રે સ્પ્રિંકલ કરું છું. ત્યાર પછી તમારે શું કરવાનું છે, જે રૂમાલ છે એને આ રીતે વાળી લેવાનો છે અને આને એવી જગ્યાએ મૂકવાનો છે કે જે જગ્યાએ તમે કપડાને સ્ટોર કરતા હો છો અથવા તો કબાટની અંદર પણ મૂકી શકો છો. આમ કરવાથી બિલકુલ પણ એની અંદર ખરાબ વાસ નહીં આવે અને બહુ જ લાંબા ટાઈમ સુધી ફ્રેશ અને સુગંધીદાર રહેશે. બહુ બધી સાડીઓ અથવા તો ડ્રેસને આપણે જ્યારે પણ ભરીને મૂકતા હોય છે તેની અંદર પણ તમે આ રીતે રૂમાલ મૂકી શકો છો. એકદમ ફ્રેશ અને ખુશ્બુદાર રહેશે. અને હા ફ્રેન્ડ્સ, ટિપ્સ થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.